યમુનાજીનું આપણે સરસ પુષ્પની વાત ઉપરથી ને કે યમુનાજી આવા કૃપાળુ છે, એનું સ્વરૂપ આવું છે. અત્યારે એ સ્વરૂપને લોકોએ જે તબક્કો આપ્યો છે એ આપણી અલૌકિકમાં છે, સહન થાય એવું નથી. આપણે બધા રોજ વ્યથા કરીએ, પણ જ્યાં સુધી આપણી વાત સત્તાધીશો પાસે ન પહોંચે ત્યાં સુધી આ બધાનો મતલબ જ નથી. તમે ગમે એટલું કરો, પણ જે ઉપર લેવલે સુધી પહોંચવું જોઈએ એ ન પહોંચે ત્યાં સુધી એ લોકોને ખબર કેમ પડે? આજે ઘરમાં આપણે કાંઈ તકલીફ હોય, દીકરાનું ચાલતું હોય, હવે આપણે બે અંદર અંદર કહીએ કે આમ ન કરાય, આમ કરવું જોઈએ આમ, પણ ડાયરેક્ટ તમે સમજાવો નહીં કે ભાઈ આવું છે. તમે 12 વાતો કરો એનાથી કાંઈ ન થાય. તો હવે આપણે બધા કંઈક નક્કોર પગલાં લઈએ. ગુરુદેવ લે, આપણે એમની આજ્ઞા પ્રમાણે છેક સુધી, પણ હમણાં 22 તારીખ સુધી રાહ એટલે જોઈએ કે અત્યારે બધા આપણા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં એટલા તન્મય છે. અને અત્યારે જો સવારે અહીંયા ઓલી પ્રભાત ફેરી નીકળે ને, બોલે છે શ્રી રામ જય રામ જય જય રામ. પેલા 2 જ જણા નીકળતા મંજીરા લઈને, અત્યારે આજે 22 જણા હતા. 5:30 થી 6 નીકળે છે. તો અત્યારે બધે માહોલ જ એ છે. ને આપણે નસીબદાર છીએ કે 500 વર્ષ પછી આપણને એક એવા ઋષિ જેવા, યોગી જેવા મોદીજી મળ્યા કે 500 વર્ષનો વનવાસ કર્યા પછી રામલલ્લાને એનું ઘર મળ્યું. રામલલ્લા કહેતા હશે, નમો, તું એટલો નમી ગયો કે મારે તારા ભાવથી ને મારું મંદિર મળી ગયું, એનો મને આનંદ છે. સૌથી વધુ ખુશ રામલલ્લા નમો ઉપર છે. નમો શું કહે છે? કાયમ પોતાના ભાષણમાં મારી આ 1,20,00,000,000 જનતાનો હું ખાલી પ્રતિનિધિ છું, એમની ભાવનાથી હું આ બધું કરું છું. તો બસ આપણે પણ નરેન્દ્ર મોદીજીને અને યોગીજીને એ જ કહીએ કે 500 વર્ષે રામલલ્લાને જો તમે ત્યાં નિમિત્ત બનતા હો, તો અમારે યમુનાજી તો 20-25 વર્ષથી જ એનું મૂળ સ્વરૂપ છોડી દીધું છે. તો તમે ધારો તો આટલી વિષમ પરિસ્થિતિમાં રામલલ્લાના મંદિરમાં બેસાડતા હો, તો આ તો ખાલી કેમિકલની ફેક્ટરી વાળાને જ કહેવાનું છે, બીજું કાંઈ કરવાનું જ નથી. તો બસ અમારું સાંભળી લો અને અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવી જાય એવો તમે ઓર્ડર આપી દો, એટલે અમે બધા વૈષ્ણવ રાજી રાજીને રાજી. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત हमारे गुरुदेव ने दंडवत प्रणाम करो. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ
ચરણ કેરો साधन और नहीं आतली में या सोय दिवेरो सुर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જજા કરી જય શ્રી કૃષ્ણ.